નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છે। રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે। 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 17 જૂન આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વોલ માર્ક લો પ્રેશર બનશે। એક સાથે બે વોલ પાર્ક લો પ્રેશરના કારણે પૂર આવે તેવો વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે। મિત્રો, આગળ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે, જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।